જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઉભો રહેતા ક્યાં 15 દિવસ ક્યાં વયો ગયો છો? તને ખબર નથી પડતી કે હું તને ગોતતી કોઈ દી એવો તી ઉઈગો છે તારું મોઢું મેં જોયું નહીં? હે આજ 20 વર્ષથી આપણે ભેગા છે। હે તને મેં કેટલી વાર કીધું છે કે હું તને કેટલો પ્રેમ કરું છું? મારો નંબર એ તે બ્લેકલિસ્ટ માં નાખી દીધો છે 15 દિવસ થયા। મારી માં, હું તને પ્રેમ નથી કરતો। પણ મારામાં શું વાંધો છે? તારામાં બધોય વાંધો છે। જો તું ગઈઢી થઈ ગઈ, તારું મોઢું જોઉં છું ને તો મને આખી રાત નીંદર નથી આવતી। તું આખી ખદરું પીસો, તું અભણ, તને કઈ બોલવાની ભાન ન પડે। એટલે છે ને મહેરબાની કરીને તું મને મૂકી દે, મને ભૂલી જા। ભૂલું ક્યાંથી? રાધિયા માણાના પેટનો થા। 20 વર્ષ ત્યાં તારી આશા રાખીને બેઠી છું। 20 વર્ષ મેં લગન બીજા હારે નો કરી લીધા હોય તો પણ મારે તારી હારે જ પડવું છે। પણ હજી કરી લે, કાઈ મોડું નથી થઈ ગયું, જિંદગી બગડી જાહે। અને જો તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મેં તારો નંબર બ્લોક કરી નાખ્યો છે ને તોય તારા 20 ફોન હોય। મહેરબાની કર હવે। પડીશ તો તારી હારે મારે નથી પૈણું, તારી હારે નથી પૈણું। એમને તું ગયો તો ક્યાં આટલા બધા દી? જો મારું હે ને એક જગ્યાએ નક્કી થઈ ગયું છે અને અમે છે ને કોર્ટમાં લગ્ન કરવાના છે। 2 દીમાં લગ્ન કરી લઈશું। એટલે મહેરબાની કરીને હવે તું મને ભૂલી જા। રાધિયા કા વિજુડી શું થયું? હું બરબાદ થઈ ગઈ। હું ક્યાંય નહીં નો રહી વિપલા। થયું શું? ઈ તો મોઢામાંથી ફાઈટ ઓલા રાજીએ બીજી ગોતી લીધી ને કે હવે તું મને નો બોલાવતી કે તારે ને મારે ક્યાંય હાંધા મેળ નો આવે કે તું ક્યાં હું ક્યાં। એલા 20 વર્ષ મેં એની વાહે બગાડ્યા। 20 વર્ષ સુધી મેં વાટ જોઈ છેલે મરી ગયો, બીજી ને પૈણવાનો। પણ નક્ષી તારું નાક વાઢ્યું તું રેવા દે। રાજીયા માએ પૈડમાં એ હારો માણા નથી, પણ તમને ભાન નો પડે, અમે સમજાવી તો આ કર્યું ને હવે। પણ મને એના સિવાય બીજું કોઈ ગમતું નથી। શું નથી ગમતું તને? હવે હું કરીશ તું? કોળા પડી જઈશ। હવે એવું કાઈ નો કરાય। ગામમાં શું જુવાનિયા મરી ગયા છે? શું રાજ્યથી હરા પડ્યા છે ગામમાં? મારા રાજ્ય જેવું કોઈ નહીં। હવે રાજ્યથી હારું જડી જાય। હું તો કહું હજી તારી પાસે સમય છે, હજી તું સમજી જા, નક પછી ઉંમર પાકી ગઈ ને વિજુડી, પછી સમજી લેજે કોઈ ભાભોય તારો હાથ નહીં પકડે હો। પણ વિપલા મને કોઈ ધ્યાનમાં નથી આવતું બીજું। અરે ધ્યાનમાં કેટલાય છે, તારે ધ્યાન નાખવાની ખાલી જરૂર છે। ક્યાં ધ્યાન નાખવું કે? તારે ખાલી ઉપર નજર જ નાખવાની છે લે। પણ ક્યાં નજર નાખવી? એવું ક્યાં છે? અહીંયા નજર નાખ। આ તને જુવાન જણ નથી દેખાતો? ક્યાં? આ હમે ઊભો મરી ગયા। પણ હું વાંધો છે મારો માં કઈ વાંધો છે? મરી ગયા ઢેલ કાચમાં જેવા। તું ક્યાં હું રાજીયા કરતો હારો હું તને દગો નહીં દે। ઓલો વયો ગયો, ભલે વયો ગયો, પણ કુએ પડી જાય। પણ તારું ઘર માંડવા કરતા તો મરી જાવું હારું, મરસા ખાઈ। આ તો મર જા। મરી ગયા મસ્તી નથી પૈડામાં તે પાટા હેલા મારો મારા એમ કે અમે રાજીયાને સમજાય એન બદલે મરી ગયો કે મારી આરે પૈણી જા। હા ઈ સમજે એમ છે રાજીયો? આ ઈ નો સમજે તો કાઈ નહીં, પણ તું સમજી જાજે, હમું જોતો નહીં કોઈ। હા તો જા જા રાજીયા માં જા। તારી ને મોટું કરે ભે જેવું નજર બગાડે, મરી ગયો નજર નો મેલો। એ રાજીયા જાનુ, કાજલ। હા કોણ છે? કોણ હોય બીજું? લે પતિ દેવ તમે છો? હા આમ જો કાજલ, તે મારા હારે લગ્ન કર્યા એને અઠવાડિયું થયું, કાઈ તકલીફ તો નથી થઈ ને તને? સાચું કહું કે ખોટું? અરે સાચું જ કહેવાનું હોય ને, કેમ કે હું તો તારો ધક ધક તો ધણી છું। તમે છે ને મારા ડાર્લિંગ છો? ના, તું મારી ડાર્લિંગ, હું નહીં। અરે એક્ચ્યુઅલી માં બંને વસ્તુ એક જ થાય। એમ? આમ જો તે નાસ્તો મંગાવ્યો તો ને, જો આ વેફર નું પડીકું, આ સેવ સેવ ના તો કેટલા પડી ખાલી દાજો તારા હાટુ, અને આ સાબુદાણા
અને આઈ લીધું. અને આમ જો મગ દાળ. હવે કઈ ઘટે તો હજી આમાં છે જો આમ જો ભૂંગરા. આને નાસ્તો કહેવાય? આને તો નાસ્તો જ કહેવાય ને. આને નાસ્તો કહેવાય? કા કા મને એમ થાય છે કે બારણું પકડું ને મારા માથાને આમ 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 પછાડીને માથું ફોડી નાખું. નહીં નહીં લોહી નો કાઢતી, લોહી નો કાઢતી. કેમ રોવે છે તું? કેમ રોવે છે મારી જાનુ? તું કેમ રોવે છે? કામાં જેવા કરો છો કે મને રોવું જ આવે. નાસ્તો એટલે કે કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, અખરોટ અને એની ઉપરાંત ખજૂર. મારે રોજ મોર્નિંગમાં ખજૂરવાળું દૂધ પીવા જોઈએ છે. આ ઘાસભૂસ આવું કોણ ખાય અત્યારના જમાનામાં? સેવ મમરા, ભૂંગળા. વાંધો નહીં, આ બધું હું ખાઈ જઈશ તારા હાટું. કાજુ બદામ ને અખરોટ લઈ આવીશ. ક્યારે? હમણાં જાઉં. અને અત્યારે પહેલા છે ને ઓલો તેલનો ડબ્બો લેવા જવાનો છે. તેલનો ડબ્બો તો છે. અરે એ તેલનો ડબ્બો નહીં. તમે જે તેલનો ડબ્બો લઈ આવ્યા છો ને એ કપાસિયાનો છે. એ તેલ મને જોઈને પણ નથી ગમતું. સિંગ તેલનો ડબ્બો લઈ આવો. એમાં હું ખીચડી ફ્રાય કરીશ ને પછી જ મને ભાવશે. ખીચડી? હા. મને એવું લાગે છે કે ખીચડી ભેગો મને ફ્રાય કરી નાખીશ. આ રાખી દે. વોટ અ ચીપ મેન. એક્ચ્યુઅલી મમ્મી કેટલા મોટા મોટા સપનાઓ જોયા હતા હા મેરેજ પહેલા. અહીં આવીને બધા સપના ચૂર થઈ ગયા. રાજ્યા હા બોલ ને. હારું છે? સારું છે હો. તને કેમ છે? આ રહ્યા જો ખાઈ પીને રખડી. તું આ શું લઈને જાસ? એકચ્યુઅલી છે ને તેલનો ડબ્બો છે, સિંગ તેલ. મારી વાઈફ ને શું 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 પાછું એક ફેર બોલ તો. ભૂલાઈ ગયું. લગભગ તો વાઈટ જ કહેવાય. મારી વાઈફ ને ભાવતું નથી ને તેલ, એટલે મેં આ લીધું. કપાસિયા તેલ તો પડ્યું છે ઘરે. એ ગોગા જેવા વાઈફ નહીં, વાઈફ આવે વાઈફ. પેલા બોલતા તો શીખ. અને આમ જો મને ખબર છે કે તારી બાયડી ભણીને આવી છે. ઈ આવું ચાબુ ચાબુ બોલે છે. તું હું કામ ચાબુ ચાબુ બોલે? તું આપણું દેશી છે ઈ દેશી બોલ. હા જો હાવ ભૂલાઈ જાય છે રવિડા. એમાં એવું છે આખો દી હું બાયડી આયરે રહું ને તો ઈ બોલે ઈ કેસેટ મારા મગજમાં કરી જાય છે. ઈ કેસેટ કાઢ ને આપણી કેસેટ લાવ. અને હું શું કહું છું, લગ્નના 4-5 દી પછી ડાયરેક્ટ તેલના ડબ્બા હારવાનું ચાલુ. હા તે શું કરવું હવે? બાયડીએ તેલનો ડબ્બો મંગાવ્યો તે લઈ જવો પડે ને. હું ભલા માણા તારામાં જ કાંઈ નથી. તને બાયડીને રાખતા જ નથી આવડતું. આ અમે જો 5-5 વર્ષથી રાખીને બેઠા છે. બાયડી આમ અવાજ ન કરે, સામું બોલે નહીં. અને તું આમ તો જો કામ કરાવવા માંડી. આવી બાયડી આવે ને તો જિંદગી બરબાદ થઈ જાય, બરબાદ. ગજબ હો, ગજબ. હવે પેલા છે ને તમે મારી વાત સાંભળો. બોલ ને. કાલે છે ને તમે મને 15,000 રૂપિયા આપજો. હા? મારે ઓનલાઈન મેકઅપની કિટ મંગાવવાની છે. કા લાગ્યા? હારું છે ને? હારું હારું હો. કેમ છે ભાભી? મને મજા છે હો. તમને કેમ છે? બસ શાંતિ જો. આ ભાઈ કોણ છે? આ સૂરજ. હા સૂર્યાભાઈ. હા હા પેલા ઓલું પિક્ચર માં ખબર છે તમને તમારા નામે રી છે? હા ઓલું સાઉથ નું પિક્ચર નથી સૂર્યાભાઈ? ડોન નંબર 1 ને? હા એની પછી તો નામ પડ્યું મારું. અચ્છા. આ છે ને જાપે ટાયર પંચર ની દુકાન છે. હા એટલે તડકામાં બેસી બેસીને થોડાક સાવલા થઈ ગયા છો. પણ હું તમને છે ને ઓનલાઈન જે કહું ને એ તમે છે ને ફેસ વોશ મંગાવી લેજો. તમે રોજ મોઢું ધોશો ને તો રૂપાળા થઈ જશો મારા જેવા. સાચી વાત છે. ભાભી તમારી બેન છે કે નહીં કોઈ? હોય તો કયો ને તો મારી ગોઠવાઈ જાય. એક્ચ્યુઅલી છે ને મારા લગ્ન થવાના હતા ને એ પહેલા મારી બેન ભાગી ગઈ અને પછી હું કંઈક ભાગવાનો વિચાર કર્યો
કામ કર્યું લ્યો. આપણો મેળ પડી ગયો. તમારા કાકા બાપાની હોય તો હાલે, એવું નથી કાંઈ. હવે એના માટે તો મારે મારા પપ્પાને વાત કરવી પડશે, પછી થોડુંક વિચારીને જવાબ આપીશ. અરે તમારે જેટલી રૂપાળી ન હોય તો હાલે. અરે કેટલી રૂપાડ્યું છે, આ તો ખાલી સિમ્પલ જ છે. ગોડાઉન તો મારા હારાના ઘરમાં જ છે. ઈ વળી ક્યું ગોડાઉન? ત્યાં બધી એવી રૂપાળી કાચના પૂતળી જેવી છોકરીઓ છે, બધી મારી હાડીઓ છે ને એ બધી. અને આમ જો મેં લગ્ન કર્યા છે ને એટલે ચાબુ ચાબુ બોલું છો, ખોટું ન લગાડતો. તમે બંને કાનમાં ખુસર ભુસર શું વાત કરી? ઈ તો અમારી વાતો હતી. હવે અમે ભાઈબંધ છે જીગરિયા, આમ જો જીગરિયા. આ તો તમારા લગ્નમાં મારે છે ને ભેગું ન થયું. મારે એક જગ્યાએ મહિનું થઈ ગયું, ત્યાં જવાનું હતું ને એટલે તો તમારા લગ્ન હતા. શું કરું? સાચી વાત છે. જો લગ્નમાં આવ્યા હોત તો હું તમને જોઈ લેત, તો મારે અત્યારે ઇન્ટ્રોડક્શન કરવાની જરૂર ન પડત. એ વાત સાચી. તો હું ગોડાઉન જોઈ લે તો મારી શોખ ફિટ થઈ જાય. હોશિયાર, બહુ હોશિયાર. આમ જો હોન્ડાના ટાયરમાં પંચર પડ્યું હોય ને તો ટ્યુબ છે ને પાણીમાં ફેરવી ન પડે, આમ જોઈને કહી દે કે આ જ બખું પડી ગયું છે. ગજબ ગજબ ગજબ. હવે મારો ભાઈબંધ આવ્યો છે, કઈ ચા પાણીની સલાહ કરીશ કે નહીં? એને ભાભીની ચા પીવી હોય ને. જો સૂર્યાભાઈ છે ને, ચા તો હું હમણાં બનાવી નાખું, એમાં કોઈ મોટો પ્રશ્ન નથી. પણ જો વાત એવી છે, હું પેલા ગેસ જગાવીશ, એમાં મિલ્ક ને ગરમ કરવા મૂકીશ, એમાં મારે ટી ઉમેરવી પડશે, એમાં સુગર નાખવું પડશે ને પછી એને ઉબાલવું પડશે, તો ચા થતા થોડીક વાર લાગશે ને. હે એના કરતા એક કામ કરો, તમે છે ને કોલ્ડ ડ્રિંક્સ લઈ આવો. જાઓ. ઉભાર્યો. જો વળી તમે કોલ્ડ ડ્રિંક્સ લઈને આવશો, અહીંયા સુધી પહોંચશો તો થોડું ગરમ થઈ જશે, પછી એમાં જોઈએ એવો ટેસ્ટ નહીં રહે. હા, એના કરતા સૂર્યાભાઈને પ્યાજ લેતા જાવ ને લાઈવ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી દો. અરે ઘરમાં કઈ હલાલી નહીં, બાર ને બાર વહીવટ પતી જાય. હું તમને શું પૂછું છું? હા આબુ મને ફરવા ક્યારે લઈ જશો? જો કાજલ, મારે તને બધેય ફરવા લઈ જાવી છે. પેલા અમારા ગામનું મંદિર છે ને ત્યાં મારે તને લઈ જાવી છે. મંદિરમાં મારું શું કામ હોય રાજુ? એક કામ કરો ને, સાંજે તમે એકલા જઈ આવજો. હજી મારે તને ત્યાં ગોર ભારોભાર જોખવાની છે, કેમ કે મેં ભગવાન આગળ એવી માનતા માની હતી કે મને હારી બાયડી મળી જાય ને તો હું ગોર ભારોભાર જોખીશ, એટલે મારે તને જોખવાની છે. હા, વાવ, વેરી નાઈસ, વન્ડરફુલ, ફેન્ટાસ્ટિક. આમ જો ઇંગ્લિશ કડકડાટ, આમ જો જિંદગીમાં લગ્ન કરને તો આવું ગોતજે. એમ નહીં રાજુભાઈ, હા, ક્યાં ના છે ભાભી? તને જોતા નહીં ખબર પડતી હોય? આ દેશી મોડેલ નથી, વીઆઈપી ભણેલું ગણેલું ફર્સ્ટ ક્લાસ. આમાં મને ક્યાં ખબર પડે? આમાં ક્યાં કઈ બોર્ડ તો મારેલો છે નહીં ને રાજુભાઈ, નકરે ખબર પડે કે આઈનું પાર્સલ છે. આ એક્ચ્યુઅલી પાર્સલ તો છે ને મોરબી સાઈડ નું છે, પણ રીએ છે અત્યારે હૈદરાબાદ, એટલે ત્યાંથી મેરેજ કર્યા. અને એક્ચ્યુઅલી છે ને મેં સ્ટડી છે ને કોલકાતામાં કરેલું છે. હા, અને ભાઈ હાઉસ યુ? એટલે હું રાજભાઈ ઈ તને એમ કે છે કે રોટલા પાણી કર્યા કે નહીં એમ? હા હા, એ રોટલા પાણી ખાઈને ધરાઈને નીકળો ઘરેથી. એક્ચ્યુઅલી મેં એમ નથી પૂછ્યું. તો ઈ તને એમ પૂછે છે કે શેનું શાક ખાધું એમ? હા, રીંગણા બટેટાનું. એક્ચ્યુઅલી મેં એમ નથી પૂછ્યું. અરે ઈ એમ કે છે કે રીંગણા બટેટા તો ખાધા, પણ રોટલા કે રોટલી એમ? રોટલી ખાધી. ઓ જસ્ટ શટ અપ. હું એમ પૂછું છું કે હાઉ આર યુ, કેમ છો? હવે એમ પૂછે છે કે બધું એકને એક જવાબ દીધા રાખો, તમે કેમ છો એમ? આ તો ડાયરેક્ટ પૂછો ને, તમે કેમ છો? આ કુંડારામાં નાખી નાખીને અમે અટવાઈ જાય છે. વોટ યુ મીન કુંડાળા? कुंडारा गोल गोल कुंडारा होता है हमारे गामड़ा में। हाँ कहीं कहीं के में पग આવી જાતા ને તો ફટાકિયા બોલી જાતા, એટલે થોડા ધ્યાન રાખતા. આ બેબી પર્સ તમે લઈ લ્યો ને, વજન લાગે છે. વજન લાગે આમાં, ભાર જાજો, પૈસા છે આમાં. એવું છે? ભાઈ વોટ્સ યોર નેમ? શું કે? એમ કે તાર બાપનું નામ શું એમ? મારા બાપાનું નામ મેખો. એક્ચ્યુઅલી મેં એમના પપ્પાનું નામ નથી પૂછ્યું, તો મેં એમનું નામ પૂછ્યું. તારું નામ પૂછે. મારું નામ વિપુલ મેખા, સરપંચ છે બાપો મારો આ ગામનો. અને તમારા
ફેમિલીમાં કોણ કોણ છે? હું ને મારા બાપા બે જ છી, બસ કોઈ નથી. હું તો વાંઢો છું ભાભી. હા યાર ખબર છે મારા ભાઈને. સિંગલ સિંગલ. યા યુ આર સિંગર. સિંગર? સિંગર નહીં, ગાતો નથી, મને કાંઈ આવડતું નથી. સિંગલ વાંઢો એકલો છું. યસ. આ બાપા આ બોતડા જેવું ક્યાંથી લેવું એલા? ચૂપ. માન ભેગું થયું છે હું. એવું આવું વોટ ડુ યુ મીન બોતડા? હે? વોટ ડુ યુ મીન બોતડા? હાંઠિયો હોય ને હાંઠિયો, એને બસાન બોતડું કે. બેબી આ ભાઈ શું કહે છે મને કઈ સમજમાં આવતું નથી. ઈ એમ કે છે કે મારા બાપા હે ને હા? એનો હું છોકરો એટલે હું એમ. યા યુ નાઈસ, વેરી નાઈસ. નાઈસ નિરાયતે નાજે. બેબી હા એક થેલો ઉપાડ દે. હાલ. ઉભા રહ્યો. સો તમને આટલી પણ શરમ ન આવી? આટલી પણ મને બેગ ઉપાડવાનું કહો છો મને? ઉભા રહ્યો. સો તમે ઘરે પહોંચો, હું પેલી દુકાનેથી વસ્તુ લઈને આવીશ. હવે જાઓ. હજી આને લેવું છે બોલ. કરાદિયા હા કેમ નો ગયો તો? શોપિંગ કરવા. કોની આઈ રે? બાયડી આરે ક્યાં? ઈ કઈક લેવા ગઈ. ઠેલા તારે ઉપાડવાના? તે મારે જ ઉપાડવા પડે ને, એનાથી તો કઈ ઉપડતું નથી. તને તો મજા આવતી હશે ને ઠેલા ઉપાડવાના. રૂપાળી બાયડી લઈ આવ્યો છો તો રૂપાળી બાયડીના ગોલાપા કરવાની મજા આવતી હશે ને? જરાય નથી મજા આવતી. બીજું હવે કરવું શું મારે? તો હવે તું મારી વાત સાંભળ. તું મને તેદી કહેતો તો કે તારો ને મારો ક્યાંય મેળ નથી. હું ગાઈઢી છું, હું કદરૂકી છું, હું અભણના પેટની છું, હોકા જેવી સૌ, જેવી સૌ એવી, પણ આના કરતા હારી સૌ. પૂછ કેમ? કેમ? મારી આરે પૈણો હોત ને તો હું આ તને છે ને ઠેલા નો ઉપડાવત. ઈ વાત સાચી હો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારણિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.